સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામો પછી જે આખી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અને પહેલા લોકોમાં સરકાર સામે નારાજગી હતી, ચારે તરફ ભ્રષ્ટાચાર, પોલીસ અને પ્રશાસનના ગેરવહીવટને કારણે લોકો હેરાન પરેશાન હતા અને એની સામે પરિણામો વિપરીત આવ્યા. ત્યાર પછી પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી બધા ઝોન વાઇઝ સંગઠનના જવાબદાર હોદ્દેદારો પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠકોની શરૂઆત કરી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની બેઠકો પતાવ્યા બાદ આજે રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓ અને 6 મહાનગરોને સંગઠનના પદાધિકારી અને હોદ્દેદારો સાથે સમીક્ષા બેઠક કરી રહ્યા છે. જે રીતે બધા જ ઝોનમાં એક સૂર ઉઠ્યો, એક કોમન વાત આવી છે કે લોકોમાં ખૂબ નારાજગી હતી, સરકાર સામે ખૂબ ઉગ્ર રોષ હતો, પણ જે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે થવી જોઈએ, ન્યાયિક થવી જોઈએ, લોકો કોઈ પણ જાતના ભય વગર ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા જોઈએ, એનાથી વિપરીત પોલીસ અને પ્રશાસનનો દુરુપયોગ કરીને પહેલા ઉમેદવારી ફોર્મ ભરતી વખતે જ પોલીસ અને પ્રશાસન દ્વારા અનેક ઉમેદવારોને ડરાવવામાં આવ્યા, દબાવવામાં આવ્યા, ધાક ધમકીઓ આપવામાં આવી. ફોર્મ પાછા ખેંચાવાની પ્રક્રિયા દરમિયાન પણ આપ સૌએ મીડિયામાં જોયું હશે કે આખા ગુજરાતમાં જે રીતે પોલીસનો દુરુપયોગ થયો, જે રીતે પ્રશાસનનો દુરુપયોગ થયો, કે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત પોલીસ જાણે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો હોય એવી રીતે કામ કરતી જોવા મળી છે. આ સમીક્ષા દરમિયાન અનેક રીતે રજૂઆતો મળે છે કે ક્યાંક પોલીસ દ્વારા, તંત્ર દ્વારા પૈસાની રેલમછેલ, બુટલેગરોને, અનેક આરોપીઓને જેલમાંથી છોડવામાં આવ્યા અને એના દ્વારા પણ મતદારોને પ્રભાવિત કરવામાં આવ્યા. સાથે સાથે ક્યાંક ઉમેદવારની પસંદગીની પ્રક્રિયામાં, ક્યાંક કોઈ સંગઠનની જે કામગીરીની પ્રક્રિયામાં કે બીજી પણ જ્યાં નાની મોટી ક્ષતિઓ રહી, ચૂક રહી, એની પણ માહિતી લઈ રહ્યા છે. જ્યાં પણ પક્ષમાં રહેલા લોકોએ પક્ષના ઉમેદવારોને હરાવવાનું કામ કર્યું છે, પક્ષ વિરુદ્ધ કામ કર્યું છે, એની પણ માહિતી લઈ રહ્યા છે. અને જ્યાં જ્યાં સંગઠનમાં કમી છે, જ્યાં જ્યાં પક્ષના જ કોઈ આગેવાન કે કાર્યકરની કમી રહી ગઈ, ક્યાંક ચૂક રહી ગઈ, ક્યાંક પ્રજામાં જવામાં કાં તો પ્રજાનો પ્રતિભાવ કે આશીર્વાદ મેળવવામાં અમારા તરફથી ક્યાંક કચાશ રહી ગઈ, આ બધા જ મુદ્દાઓ પર વિસ્તૃત રીતે સમીક્ષા થઈ રહી છે. ને હું માનું છું કે આજે સૌરાષ્ટ્રની સમીક્ષામાંથી જે સૂર ઉઠ્યો છે કે ભલે પરિણામ એટલું અપેક્ષા મુજબનું ના આવ્યું, પણ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો, ઉમેદવારો, પોલીસ, પ્રશાસન, સરકાર, પૈસા, દારૂ ને તમામ જે અસામાજિક તત્વો હતા એની સામે મક્કમતાથી લડ્યા છે. લોકો એક વિશ્વાસ મૂકીને કોંગ્રેસના ઉમેદવારોને અનેક જગ્યાએ જીતાડ્યા પણ છે. અનેક જગ્યાએ નગરપાલિકા, તાલુકા પંચાયતમાં અમારી બહુમતી પણ આવી છે. જ્યાં પણ અમને પ્રજાએ વિશ્વાસ મૂકીને જીતાડ્યા છે, બહુમતી આપી છે, ત્યાં પારદર્શક વહીવટ કરીને બતાવીશું, ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ કરીને બતાવીશું અને લોકોની અપેક્ષા મુજબનો વહીવટ કરીને બતાવીશું. અને એ અમારું સૌનો સંકલ્પ પણ છે. સાથે સાથે અમને સફળતા ભલે ના મળી હોય, પણ લોકોએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે, અમારા ઉમેદવારોને મત આપ્યા છે. એવા તમામ જગ્યાએ જવાબદાર વિપક્ષ તરીકે જ્યાં પણ પ્રજાના નાણાંનો દુરુપયોગ થતો હશે, જ્યાં પણ તંત્ર દ્વારા ખોટું થતું હશે, ભ્રષ્ટાચાર થતો હશે, એ બધી જ જગ્યાએ પ્રજાનો અવાજ બનવાનું કામ એક જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી કરશે. આવનારા દિવસોમાં આખા સૌરાષ્ટ્રમાં જે ખેડૂતોના પ્રશ્નો છે એના માટે મૂવમેન્ટની શરૂઆત કરવા જઈ રહ્યા છે. જે યુવાનોના રોજગારની વાત છે એ મુદ્દાઓને લઈને પણ અમે લોકોની વચ્ચે જવાના છે. અને ખાસ કરીને જે ચારે બાજુ ભ્રષ્ટાચાર ચાલે છે, ગેરવહીવટ ચાલે છે, એને ખુલ્લો પાડવાનું કામ પણ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને અમારા ઉમેદવાર જે રહ્યા છે બધા જ લોકો કરવાનું આજે નક્કી કર્યું છે. સાથે સાથે આખા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જે પોલીસ અને પ્રશાસનના લોકોએ, જે બિલ્ડરો હોય કે મોટા ઉદ્યોગપતિઓ હોય, એ લોકોએ
ભાજપનો હાથો બનીને કામ કર્યું છે, ભાજપના ઈશારે કામ કરીને અને કાર્યકર તરીકે કામ કરીને લોકોને ડરાવવા દબાવવાનું કામ કર્યું છે, મતદાનને ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરી છે. એવા તમામ લોકોની પણ માહિતી મેળવી રહ્યા છે અને આવનારા દિવસોમાં એની સામે પણ સક્રિયતાથી એને જે ખોટું કામ કર્યું છે એને ખુલ્લું પણ પાડીશું. કેટલાક અધિકારીઓ, પોલીસના અધિકારીઓ છે, તંત્રના અધિકારીઓ છે, જેણે ભાજપના કાર્યકરો તરીકે કામ કર્યું છે, કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર કરીને ભેગા કર્યા છે, એવા તમામ અધિકારીઓની મિલકતોની તપાસ થાય. એમની જે આવકના કરતા વધારે મિલકતો વસાવી છે એવા અધિકારીઓને પણ ખુલ્લા પાડીશું. એસીબીમાં કે ઈડીમાં કે ઇન્કમટેક્સના માધ્યમથી એવા લોકો પર પણ કાર્યવાહી થાય અને પ્રજાના જે પૈસા લૂંટ્યા છે એ રાજકારણી હોય કે અધિકારી હોય એમને ખુલ્લા પાડવાનું કામ પણ આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો કરશે. એ આજે સમીક્ષામાં નક્કી કરવામાં આવ્યું. અમે આજે આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, તાલુકા શહેરના પ્રમુખશ્રીઓ અને પાર્ટીના પ્રભારીશ્રીઓ બધાને અહીંયા સમીક્ષા માટે બોલાવ્યા છે. એક એક તાલુકા, એક એક શહેર ને જિલ્લાની માહિતી મેળવી રહ્યા છે. જ્યાં પણ પક્ષના હોદ્દેદારોએ, કોઈ કાર્યકરોએ પાર્ટી વિરુદ્ધનું કામ કર્યું છે, ઇનડિસિપ્લિન કરી છે, એવા લોકો સામે પણ આ રિપોર્ટના આધારે ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે ને પક્ષમાં શિસ્ત જળવાઈ રહે. પક્ષ માટે કમિટેડલી જે કામ કર્યું છે એવા કાર્યકરોને આવનારા દિવસોમાં પ્રમોશન મળે, પ્રોત્સાહન મળે, એમને હોદ્દેદાર તરીકેની જવાબદારી મળે એ દિશામાં પણ કામ કરી રહ્યા છે.